સરકારની ખેડૂતલક્ષી યોજનામાં પણ હવે ભ્રષ્ટાચારના કાળા હાથ પહોંચ્યા હોવાની વિગતો સાંપડી રહી છે. ઘટનાઓ એવી ઘટી રહી છે સમાજમાં કે ચોંકી જવાય. અને ખાસ કરીને સરકારી કચેરીમાં લાંચ લેવાની જે સિસ્ટમ યથાવત જોવા મળી રહી છે તેને લઈને ઘણી બધી બાબતો ઉજાગર થાય છે. જુવાર અને ડાંગરનું ખેડૂતોને મફત બિયારણ મળી રહ્યું છે. આ બિયારણ નહીં આપીને આપવા માટે લાંચ માંગવામાં આવી હતી. ખેડૂત લાંચ આપવા ન માંગતો હતો એટલે એસીબી નો સંપર્ક કર્યો. એસીબી પણ આટલી નાની વાત સાંભળીને ચોંકી ઉઠી હતી. આખરે ફરિયાદીની વાત સાંભળીને છટકું ગોઠવવામાં આવ્યું. 2 આરોપીઓ, એક નહીં પરંતુ 2 આરોપીઓ આ લાંચની રકમ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા. હવે કોણ છે આ 2 આરોપી? કેવી રીતના એસીબીએ છટકું ગોઠવ્યું? ફરિયાદીએ કેમ ફરિયાદ કરવી પડી? જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં. તાપી જિલ્લાના સોનગઢ ખાતે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડોસવાડા સેજાના ગ્રામસેવક જીવણભાઈ બીટિયાભાઈ ગામિત અને બજરંગ એગ્રો એજન્સી સાથે સંકળાયેલા અક્ષય રાજેન્દ્રભાઈ કેરલને લાંચ લેવાના કેસમાં ઝડપી પાડવામાં આવ્યા છે. નિદર્શન કીટ સહાય 2026 મેળવવા માંગતા ખેડૂતે આ સંદર્ભે મફતમાં ડાંગર અને જુવારનું બિયારણ મળે એ માટે અરજી કરી હતી. અરજીનો નિકાલ ન થયો અને ખેડૂતે ખાવા પડ્યા ધક્કા. આખરે ખેડૂતને ખબર પડી ગઈ કે કર્મચારીએ કામની પતાવટ માટે રૂપિયાની માંગ કરી નાખી, એટલે કે લાંચ માંગી. ફરિયાદી ખૂબ વ્યથિત થઈ ગયો, કેમ કે આ તો સરકારી યોજના હતી અને દરેક શહેરની અંદર આ જ બિયારણ મફત મળી રહ્યું છે અરજી ખેડૂત કરે તો, કેમ કે આ સરકારની યોજના છે. પરંતુ ભ્રષ્ટાચારના કાળા હાથ આવી યોજનાઓ સુધી પહોંચી ગયા છે. આ એક સનાતન સત્ય વાત છે. આખરે એસીબી નો સંપર્ક ખેડૂતે કર્યો, એટલે કે ફરિયાદીએ કર્યો અને છટકું ગોઠવાઈ ગયું. સરકારી સહાય મેળવવા માટે લાંચ માંગવામાં આવતા ખેડૂતે સમગ્ર મામલે તાપી એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની પ્રાથમિક તપાસ બાદ એસીબી અધિકારીઓએ ટ્રેપ ગોઠવવાનો નિર્ણય લીધો હતો. બજરંગ એગ્રો એજન્સીનું ગોડાઉન સોનગઢ જિલ્લાના એપીએમસી માર્કેટની બોયતળે આવેલું છે. ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતા આ સ્થળ ઉપર લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે લાંચ માંગનાર કર્મચારી હતો તેના હાથમાં ફરિયાદીએ 650 રૂપિયા થમાવી દીધા. લાંચ સ્વીકારનારાએ જેવી લાંચ સ્વીકારી તેવી જ એસીબી ના દાદાઓની એન્ટ્રી પડી અને આ બંને આરોપીને દબોચી દીધા. વાત સાંભળીને ચોક્કસપણે ચોંકી જવાય. રકમ છે 650 રૂપિયાની, પરંતુ સરકારી યોજનામાં ખેડૂતને મફત બિયારણ સરકાર આપી રહી છે, તેમાં વાંધારૂપ આડખલીરૂપ બનીને આ કર્મચારી ખુલ્લેઆમ રૂપિયા ઉઘરાવી રહ્યો છે. આ જ કદાચ સમાજનું પ્રતિબંધ છે. પરંતુ સરકારની એસીબીની ટીમ ચૂપ પણ નથી બેઠી અને ફરિયાદી પણ એટલો જ જાગૃત છે. છટકું ગોઠવાયું અને આવા તત્વો એટલે કે આવા કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા. કાયમી ધોરણે બરતરફ થવા જોઈએ, જેથી કરીને આ જે ઉધઈ લાગી ગઈ છે સિસ્ટમમાં એ ધીરે ધીરે દૂર થઈ શકે.
ટ્રેપ દરમિયાન એસીબીએ લાંચની રકમ કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં ગ્રામસેવકની સંડોવણી પણ સામે આવતા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારની ખેડૂતલક્ષી યોજનાઓમાં ભ્રષ્ટાચાર આચરનારાઓ સામે એસીબીની આ કાર્યવાહી એક મહત્વપૂર્ણ સંદેશ સમાન માનવામાં આવી રહી છે. ખેડૂતોને મળવાપાત્ર હતી હકની સહાય, પરંતુ તેના ઉપર હતો લાંચનો પડછાયો. આરોપીઓ લાંચ માંગી રહ્યા હતા. મફત જે બિયારણ ખેડૂતને મળી રહ્યું છે તેના ભાગરૂપે ખેડૂત લાંચ આપવા ન માંગતો હતો. ખેડૂતને જાણકારી હતી કે આ બિયારણ સરકાર મફત આપી રહી છે. આ તમામ ઘટનાક્રમ ઉપર આરોપીઓ ભૂલી ગયા હતા કે એસીબીની નજર હતી. આખરે આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે એક જાળ ગોઠવાઈ, છટકું ગોઠવાયું. એસીબીએ ફરિયાદી પાસે ફરિયાદ લીધી અને ત્યારબાદ એક જગ્યા નક્કી થઈ. જગ્યા પર એસીબીની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ અને ફરિયાદીએ જેવા રૂપિયા કર્મચારીને હાથમાં થમાવ્યા, એસીબી દાદાની એન્ટ્રી પડી ગઈ અને ભ્રષ્ટાચારનો આ ખેલ ખુલ્લો પડી ગયો. પરંતુ મહત્વની વાત એ છે કે હજુ ઘણા બધા નામની સંડોવણી બહાર આવશે. આવી દુકાન ભ્રષ્ટાચારની જે આ કર્મચારી ચલાવતા હતા એમાં કોને કોને સિક્કાર બનાવ્યા છે, કોને કોને એટલે સહાય મેળવનાર ખેડૂતોને તમામના નામ બહાર આવી શકે છે. અને કોના આશીર્વાદથી આ બંને કર્મચારીઓ પોતાની દુકાન ખોલીને આ ભ્રષ્ટાચારનો વેપલો કરતા હતા. એસીબી તપાસ કરી રહી છે અને ઘણી બધી વિગતો ઉજાગર થઈ શકે છે.